હવે પાણી ફૂલ થઈ ગયો છે, પગ ઉપડી ગયા છે, જાય તરીને. હરિયો છેડો જારનો ને ભાઈ લોક વચમાં હમણાં મોટી મચ્છી પડી ઉપડી. હેઠાળમાં આવી હા જો આ ઓછી ચીપલું મારે જોતા આની કાઢી નાખી મચ્છીની. અહીંયા ઉતારી ખાલી કરશું. આટલા દિવસ 1000 પડ્યા એટલે સાવ સડી ગયો તો ભૂકો થઈ ગયો નીચે ખરી પડ્યો ફૂલ છે. હે આ ઘણા બધી લાંબા. સ્વાગત છે ભાઈ લોકો આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? કારણ આ સવાર બધું નીકળી જાય ને પછી તમને વિડીયોમાં મજા આવશે. પછી આપણે ફિશિંગ રેગ્યુલર ચાલુ રહેશે. કારણ દરિયામાં સવાર ફૂલ આવે છે આપણે જારમાં, એટલે આપણે ફિશિંગ હમણાં ઓછી કરીએ છીએ. ફિશિંગમાં જતા નથી. આજે આપણે સવારના 3 વાગે જવાનું હતું. 3 વાગે કોઈની નીંદર ઉડી નહીં. પછી આપણે 5 વાગે ઉઠ્યા રોજ રહેવા માટે. પછી પપ્પાને ઉઠાડ્યો. પપ્પા કે હવે મોડું થઈ ગયું, હવે ના જવાય, જી લાગી જશે. તો આપણે દિવસમાં આવ્યા છીએ. અટાણે પાણી ફૂલ ભરાઈ ગયું છે, એટલે પાણી બ્રેક થશે એટલે આગળ આપણને ખબર જ ઘેરા દેખાય છે મચ્છીના. એ ઘેરો વળી દેખાય તો આપણે જાર નાખશું. ત્યાં જારથી વીટી લેશું. આજે નવા જાર પપ્પાએ બનાવી લઈ આવ્યા છે. ના જોઈ લો તમે સેવાર કેવો નીકળે છે દરિયામાં. રોજ એટલો સેવાર નીકળે છે ને હજી એટલો દરિયામાં છે ને ઉગલ પડ્યો છે. તો દરિયામાં રોગો સેવાર જ હાલે રાખે છે. આપણે જાર નાખી તો એમાં રોગો સેવાર જ આવે છે. મચ્છી તો આવતી નથી, એટલે સેવાર બધો નીકળી જાય, દરિયા સાફ થઈ જાય, પછી આપણે ફિશિંગમાં સરખો મેળ આવશે. હવે આપણે ચડીએ ઓળખીમાં. હું જે જાઉં કે નથી જાઉં? હલો તો લઈ લો ઓળખી. અકબર જાય છે હવે ઓળખી લેવા. ઓળખી આગળ પાણી છે ફૂલ. અડધા રસ્તે પહોંચે તો પછી તરીને જવું પડશે એમાંથી. હવે પાણી ફૂલ થઈ ગયો છે, પગ ઉપડી ગયા છે, જાય તરીને. થોડોક છેટો રહ્યો ને પગ ઉપડી ગયા છે. હવે પહોંચી ગયા. આપણે ઓળખીમાં ચડી આવ્યા છીએ. હવે અંબાજી જોઈ લઈએ મચ્છીના ઘેરા બેરા છે કે નહીં. વીરથી ઉપર ચડ્યા. મચ્છીનો ઘેરો દેખાય તો આપણે જાર ખાલી કરી નાખીએ ઓળખીમાં ને પછી નાખીએ. અહીંયા જાર નતા આપણે આગળ ત્યારે અહીંયા જ ઘેરા ફરતા હતા. અહીંયા હવે જાર લઈને આવ્યા ને ત્યારે દેખાશે નહીં ઘેરા. આ જાર આપણે કાઢી લીધા છે. અહીંયા મચ્છીનો ઘેરો દેખાણો હમણાં પપ્પાને. આપણી ઓળખી જોઈને નીચે ડૂબી જશે, નકર ઉપર તરતો હોય પાણીમાં. ઉપર જ આમ ડોકા કાઢીને તરતી હોય મચ્છી. ઓળખી જોઈ લઈને આપણી તો પાણી અંદર વહી જાય. જાર ઉપર છે ને પાણી છાંટી લઈએ. નવા જાર છે એટલે ઘડીક ભેગા ડૂબશે ને. નીચલી દોરી પછી નાખીએ આપણે જાર. જોઈએ કાંઈ આવે છે કે નહીં. શાક આવી જાય પપ્પા માટે. જાર નાખવાનું ચાલુ કરી દીધું છે આપણે. નીચલી દોરી નાખતા જાય. અકબર ઉપડી બોયાવાળી દોરી નાખતા આવે. પપ્પા ઓળખી લાવતા આવે. અહીંયા મચ્છીનો ઘેરો જે હવે આવે છે ને દિવસના કેવી મચ્છી આવે. પાછા પાણી સાવ ક્લિયર છે એટલે આ કારોચી મચ્છી ફૂલ તૈયાર આવે ને પપ્પા. જાર જોઈ જાય એટલે વળી જાય પાછી. કારોચી ને માંગણ એ બે મચ્છી ફૂલ તૈયાર આવે. જાર જોઈને પાછી વળી જાય. આમ સીધી આવેલી જ ના જાય. હરિયો છેડો જારનો ને ભાઈ લોક વચમાં હમણાં મોટી મચ્છી પડી ઉપલી દોરીમાં અમને દેખાણી, તોડીને વહી ગઈ. જારના માપ કરતાં મોટી હતી. આમ ઉપર જાર આગળ આમ ગઈને ભાગી ગઈ. એટલે મોટી મચ્છી હશે માંગણી. માંગણમાં પાછી તાકાત એવી આવે ને. આ જારને તો ખાલી આમ ગઈને આમ કરે ચીથડા ઉડાડે. માંગણ મોટી માંગણ હોય ને એમાં તાકાત ફૂલ હોય. આપણે આમ એક હાથથી પકડી ના શકીએ, કંડો મોડી નાખે આપણો. એમાં એવી તાકાત હોય માંગણમાં.
જ્યાં આપણે ઘેરામાંથી શું આવે છે, અહીંયા ઘેરો હતો એ જો પપ્પા હવે જાર ખેંચવાનું આપણે ચાલુ કરી દીધું છે. ખેંચવા જોઈએ એ વાં કાંઈક દેખાય છે મોટી મચ્છી. એ બે આવે જોજે કે આગળ દેખાય. ત્રણ આવે જજી એક આગળ દેખાય એ ખેંચે ને થોડી સેવાર જો ઉપર જ પેડ ઉપર લે વાંધો નહીં આવે. એ 3-4 દેખાય જો લાઈન શાકનું થઈ જશે તમારું. મને તો લાગ્યું શાક હેઠાળમાં આવે છે. દિવસના કેમ આવે દિવસ લાઈન થઈ ફોનમાં જોજો સરખો દેખાય ને. હમણાં તોડી નાખા હજી દેખાય જો મારા જાર અટકાઈ ગયા હું જો નીચે બોય ઉડી મચ્છી નહીં અટકડામાં અટકાઈ ગઈ આલર લાગી ગઈ. મચ્છી ડુબાડી જાય જાર. આજે પછી બે ત્રણ મચ્છી જોઈએ એટલે ખુલી આંખે સપના જોઈ લે બસ આપણા જારમાં આગળ ડૂબી ગયા છે મચ્છી. એક જ ઘેરો હતો, એક જ ઘેરો હતો એટલે આવી ગયો. નાનો મોટો ઘેરો ચડીએ મોટો હતો ઘેરામાંથી એટલી આવી. રાતના ભાગમાં હોય ને તો વાંધો ના આવે, દિવસના તો શું આવે આવા ચોખ્ખા પાણી જાર જોઈ જાય એટલે વરી જાય મચ્છી. સાંજના આપણે યા નાનકડી કાણુલી આવી અને જીવ દઈ દઉં પાછો આખી દે મોટી થઈને આપણા આ મચ્છી એવી હોય રાતના આવા જો ક્લિયર સાફ પાણી રાતના જાર જોઈને વરી તૈયાર કી મચ્છી અને આખો હાવ પેક કરી કુંડો મારીને પછી ઝાપટા મારીને અંદર તો આવે. આમ સા ગોલ રાઉન્ડ વારવો પડે એકે બાજુ. આપણા એટલા પૂરતા જાર નથી, આખું ગ્રાઉન્ડ મોટું લાગે. જાર આપણે ગટમ ગટા જેને હજુ કાંઈક આવે છે એમાં. એ ઓલો કાકુ ખાય છે નાના મચ્છી. આ વળી જોતો આ જોતો થતો આવ્યો હોય ને બીજો નથી આવ્યો. આપણો શાકનો બંદોબસ્ત થઈ ગયો. પપ્પાને નવા રસનો મુહૂર્ત થઈ ગયો, શાક મારી દીધું આપણે. પપ્પાને કેટલા દી થયા તાજે તાજો શાક ખાવા નતો મળ્યો ને પૈસા દેતા છે ને આવો શાક ખાવા ના મળે તાજે તાજો. જેવો આપણે થોડોક ટાઈમ કાઢીને દરિયામાં આવીએ ને મારવા એ ખાવાની મજા આવે. બાકી પૈસા દેતા એવો ના મળે આપણને ખાવા માટે. પૈસા દેતા તો બધું મળે ભાઈ, ખાવાની મજા ના આવે, આવી તાજી મચ્છી ના મળે. જો આવે બે ભેગી આ જૂના રસમાં આવે. જૂના રસમાં જૂનો નવો ગમે એમ આવે આવી જોઈએ આપણને. મચ્છી થોડી જોઈએ કોણ નવું ને કોણ સેવાર ઠેકાણા ગા સેવાર. જો પાણીનો પ્રેશર લાગ્યો પાછો આલર લાગી ગયો. આપણે પાણી બ્રેક થયો તો ને ત્યારે જાર નાખ્યા અટકાઈ ગયા જો અહીંયા કડામાં એટલે આપણને સેવાર આવ્યો નથી. હવે જોર લાગ્યો પાણીનો. પપ્પા હવે વિડીયો બંધ કરો, ઓળખી નામ પાસે લ્યો જલ્દી. ચારનો છેડો આપણે ખેંચી લીધો છે. દિવસના આપણે શાક થઈ ગયું એટલે વાંધો ના આવ્યો પપ્પાને. પપ્પા હવે પૂર રાજી થઈ ગયા છે કેમ કે એને જીવ થઈ ગયું તો શાક ખાવા મળી જશે. પાછી આની વાળી આમાં બધામાં આની નીકળે. એનો શાકે બને ને એમાં જે આની નીકળે ને એના અંદર જે પેટ કાપીએ ને બૂર નીકળે એના અંદર એ પણ તેલમાં ફ્રાય કરીને ખાધેલ હોય ને એટલે મજા જ આવી જાય. પપ્પા હવે એ જ કરવાના છે. પછી બે ત્રણ અમારા માટે રાખી દેજો સાંજ માટે. ઓજો છોડીને પછી અમને બનાવી દેજો સાંજના ફ્રાય. પપ્પાના હાથના ખાવાની મજા જ અલગ છે, મસ્ત જ બનાવે શાક ફ્રાય ગમે એ બનાવે. હવે આપણે મચ્છી કાઢી નાખીએ જારમાંથી પછી છડાવી દઈએ ઘરે. પછી સાંજના પાછું આવું જ આપણે જાર નાખવા પૂર મચ્છીના. હા જો આ ઓછી ચીપલું માર જોતા આની કાઢી નાખી મચ્છીની. આની નાખા તમે નાની મરી ગયા. આની બાની કાઢ ને જોતા પીરી પીરી દેખાય નહીં મચ્છી આની કાઢી લીધી. જો આ પપ્પા ફૂલ આની વાળી છે. ફૂલ સ્ટોક છે આની. ઊંડીનો ફૂલ સ્ટોક છે. જીવતે જીવતી મજા જ આવે રાખે. પછી આ હમણાં જઈને પપ્પા બનાવી નાખશે. કારોચા કારોચા એટલા ઘણા તમે બે શાક જો આ જાર ફાડે છે. હજી 10-12 કારો છાઈ ગયા તો જાર ફાડવાનું ચાલુ કરી દીધું.
ક્યાં ગયો જો હમણાં ખાઈ રહ્યો 2-3 હા નીકળી ગઈ બધી મચ્છી હવે છેલ્લી રહી છે કાઢી નાખે એટલે પછી જાર પાછા આપણે પેક કરીને બોરામાં ભરી નાખે પાછા લઈ જાય ઘરે. હવે રાતના આવવાનું વિચાર છે, રાતના 3 વાગે. આજે આવવાનો વિચાર હતો પણ આજે નીંદર ઉડી નહીં. હવે કાલે જોઈએ નીંદર ખુલે જ કે નહીં 3 વાગે. હલો આવી ગઈ એટલી મચ્છી. આપણે જારમાંથી મચ્છી કાઢી જાર બોરામાં ભરીને અહીંયા લઈ લીધા ઉપર. અકબર પાછો જાય ઓળખી બાંધવા. ઓળખી બાંધીને આવે એટલે પાછા આપણા થઈ જાય ઘર ભેગા. સમજે બપોરે આવવાનું છે પાછું. હા બપોરે આવું છે ને 2-2 વાગે આવશું સમજાઈ જાય અને મેળ આવે ને તો 12 જાર નાખી દેવાય. વળી સેવાથી ભરી લેશું. કાંઈ વાંધો નહીં એમ કહી લઉં. હા નવરા બેઠા કાંઈક ખર્ચા કાઢો ને આવે જી આવે સેવાર જ આવે છે. પછી એમાં રોગ હેરાન થવા જ આવવું પડે આપણે. વાંધો નહીં નાખી દઈશું જેવા નસીબ હજી આપણે સવારે આવ્યા હતા ફિશિંગમાં. સવારે આપણે 10:30 વાગે કારોચી મારીને પાછા વહી ગયા હતા. કારોચી પકડીને પાછા આપણે આવી ગયા છે સાંજના બપોરના 3:30 વાગ્યા છે અટાણે. હવે આપણે આ જારમાં સેવાર પેલો જે જારમાંથી સેવાર કાઢીને જાર નાખી આવીએ. આપણે સેવાર એમને ખેંચીને જાર રાખી દીધા હતા. ઘણા દીથી જાર પડ્યા છે. હવે આને અહીંયા ઉતારી ખાલી કરશું. સેવાર બધો ખંખેરતા જશું આમાંથી. બધા જાર અહીંયા નીચે ઉતારીને પાછા ઉપર ચડાવશું. પછી ઓળકો તરી જાય પછી પાછા આપણે નાખી આવશું જાર પણ પાછા બારે. ઘણા દીથી સેવાર મારવાની જારમાં તો આજે પાછા અમે સેવાર માટે જાર નાખી આવશું. ફરી કાલે સેવારવાળા જાર ખેંચવા જશું. સેવાર માટે નાખી અહીંયા આજે પાછા જાર ઓળકો તરે એટલે પાણી સુકાયેલું પડ્યું છે. આપણે જાર સરખા કરી લેશે તો ઓળકો તરી રહેશે. તો જાર આપણા નીચે ઉતરી ગયા છે. હવે પાછા આપણે ઉપર ચડાવી લઈએ. સેવાર આટલા દિવસે જાર પડ્યા એટલે સાવ સડી ગયો તો ભૂકો થઈ ગયો નીચે ખરી પડ્યો. પાછા આપણે આમ ચડાવી નાખીએ અંદર. તો જાર ચડી ગયા છે આપણા. બધા રોજ વાકી આપણે જાર ચડાવીને રાખી દીધા. હવે પાણીની વાત છે. પાણી ભરાય એટલે આપણે નીકળીએ સેવાર માટે જાર નાખી આવીએ પાછા. આપણા ઓળકા આગળ પાણી આવી ગયું છે. હવે ખાલી 10-15 મિનિટમાં આપણો ઓળકો તરી જશે. પછી જાર રાખી આવીએ. ફૂલ સ્પીડનો પાણી આવે છે. આટલી બધી સ્પીડ નથી. જ્વાળમાં ઓલા ફેર સ્પીડ હતી એવી સ્પીડ નથી. જો પાણી સ્પીડ દેખાય છે. નાખવાની જગ્યા ઉપર આપણે પહોંચી આવ્યા છીએ. જારનો છોડો નાખી દીધો છે બોયો અકબરે. પપ્પા હમણાં નાખશે લંગર એટલે લાંબા કરી નાખીએ અહીંયા. સેવાર ફૂલ છે. હે આ ઘણા બધી લંગર સેવા જો દેખાય છે. જોતા સેવાર રોગી સેવાર જ છે. અહીંયા જાર નાખ્યા જ આપણે. આવી ગયો જારનો છેડો નાખી દે એટલે પછી આપણે સ્લેબ મારી નાખીએ. બોયો મિલાવી નાખીએ. ઓળખો સાફ કરી નાખીએ તો આપણે મારી નાખીએ સ્લેબ. તો હમણાં આપણે બધા ભલે હાલીને હાલ્યા જાય. હવે ઓળખાવર શેકીને સાતર ઉપર પાણી થઈ ગયું હતું. હવે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય ને પાછો રોજાનો ટાઈમે થઈ ગયો છે. 6:45 થાય છે. 7 વાગે રોજો ખોલવાનો ટાઈમ છે. આપણા આગળ હવે રહી જાય 15 મિનિટ. ગાય 15 મિનિટમાં ઘરે પહોંચીને રોજો ખોલી નાખીએ આપણે. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.